જુગલ સ્ટ્રીટ લાઇટની નીચે ભણેલો છે. જુગલના એક રૂમમાં 19 જણા રહેતા હતા. એટલું નાનું ઘર હતું. એ રૂમમાં જ રસોડું. એ છોકરાએ ગોલ્ડ મેડલ લીધું છે સિવિલ એન્જિનિયરિંગમાં, બિઝનેસ કર્યા, કરોડો રૂપિયા કમાયા. આજે એમના છોકરાઓ ફોરેનમાં વસી ચૂકેલા છે અને આખી દુનિયા એ ફરે છે, પણ સાધારણ સ્થિતિમાંથી. એટલે જુગલ માટે જોરદાર તાલીઓ પાડવી જોઈએ આપણે. કે જુગલ, મેં જે સાંભળ્યું છે એ પ્રમાણે તમે કહેતા હતા કે પંગતમાં છાશ પીવી પડી છે એવા દિવસો જોયેલા છે. તમે સ્ટ્રીટ લાઇટની નીચે ભણવું પડ્યું છે એવા દિવસો જોયેલા છે. તું અદ્ભુત અત્યારે સ્પીકિંગ કરે છે, પણ તારે કદાચ એ વખતે ભાષા પર કાબુ નહોતો. તો તે તારી જર્ની ફ્રોમ રેક્સ ટુ રિચીસ કઈ રીતે આખી ઊભી કરી, જો એ લોકોને કહી શકે તો. ને પાછો તું તો ગોલ્ડ મેડલિસ્ટ છે, રાઈટ? બહુ સામાન્ય ઘરમાંથી હું આવું છું. એક સમય જે નીરવભાઈએ વાત કરી, એક સમય એવો હતો કે અહીં જમાલપુરમાં જગદીશ મંદિર છે, જોયું છે બધાએ? રથયાત્રા જ્યાંથી નીકળે છે એ જગન્નાથ મંદિરમાં સવારે છાશ મફત આપે છે. એ છાશ પીવા માટે જતા અને છાશ પીને આખો દિવસ અમે પસાર કરતા. એવા દિવસો મારા અને મારા પરિવારના હતા. પણ એક સ્વપ્ન હતું મારા ભાઈનું કે મને એમણે ભણાવવો હતો. અને મને મારા પપ્પા મમ્મીએ મૂકેલો મ્યુનિસિપલ શાળા નંબર 3-4, બહેરામપુરા મ્યુનિસિપલ શાળા નંબર 3-4માં હું 1 થી 3 ધોરણ ભણ્યો. અને પછી મારા ભાઈએ થોડી મહેનત કરીને મને એક સારી સ્કૂલમાં મૂક્યો. અને છાપરાવાળું ઘર હતું. છાપરામાં પણ કાણા હતા. અને કાણામાંથી વરસાદમાં જ્યારે પાણી પડે ને ઘરની અંદર, ત્યારે ડોલ મૂકતા હતા. ક્યાંક ડોલ મૂકીએ, તગારું મૂકીએ, ક્યાંક તપેલી મૂકીએ. અને બધાની વચ્ચેની જગ્યામાં અમે સૂતા હતા. પણ એ સમયમાં નક્કી એક વાત બહુ હતી કે એટલી ખબર પડી ગઈ હતી કે ભણવું તો પડશે અને પૈસા કમાવા પડશે, તો જ આ પરિસ્થિતિ આપણી બદલાશે. અને એટલે મહેનત કરી, ભણ્યા, જોબ કરી, પછી સ્વપ્ન થોડા થોડા વધતા ગયા. એટલે પોતાનો વેપાર, બિઝનેસ કર્યો અને આજે જ્યાં છું ભગવાનની દયાથી ત્યાં છું. તને પ્રશ્ન પૂછવાનો, તને કોઈ પણ કુટેવો, તને ક્યારેક મોટા ખર્ચા કરવાની મન થઈ, તારા આસપાસ ભાઈબંધો પૈસાદાર હતા, તો ત્યારે એ બધા સમયે તે શું કર્યું? અને તું બહુ જ ઓનેસ્ટ માણસ છે, એને લીધે તારો સખત પ્રોગ્રેસ થયો. એ તો હું પણ જાણું છું, કારણ કે તારો મિત્ર રહ્યો છું અને તને તારી આસપાસ હવે એ પ્રકારના લોકો બધા આવેલા છે. તો ઓનેસ્ટીનો રોલ શું છે લાઈફમાં? એક વાત હું કહેવા માંગીશ કે જ્યારે હું ઝૂંપડામાં રહેતો હતો કે છાપરામાં રહેતો હતો ચાલીમાં, ત્યારે પણ મારી પાસે જે બધા મિત્રો ત્યાંના હતા, એમાંના ઘણા એ સમયે નાના હતા છતાં પણ કોઈ બીડી પીતા હતા, કોઈ તમાકુ ખાતા હતા. તેઓ પોતાના મા બાપ પાસેથી શીખ્યા હશે, જ્યાંથી પણ શીખ્યા હશે. પણ મને કંઈક એવા સંસ્કાર હતા કે મેં કદી કોઈ પણ પ્રકારનું વ્યસન આજ સુધી કર્યું નથી. ના તમાકુ, ના સિગરેટ, ના બીડી, ના જુગાર, કોઈ જ પ્રકારનું વ્યસન ના મારામાં છે, ના મારા છોકરાઓમાં છે, અને ના મારા માતા પિતામાં હતું. અને સૌથી મહત્વની વાત છે ને એ છે કે જેને અંગ્રેજીમાં કહે છે બર્નિંગ ડિઝાયર, અથવા તો ફાયર ઇન ધ બેલી. જો પેટમાં આગ હશે ને તો આગળ વધારશે. અને નીરવભાઈએ વાત કરી પ્રામાણિકતાની, તો લોકો મોટા ભાગે આપણે બધા એવું સાંભળીએ છીએ કે પ્રામાણિકતાથી પૈસો કમાઈ શકાય નહીં, એવી આપણી બધાની માન્યતા છે. એવું આપણને આ સમાજમાં કહેવામાં આવે છે, શીખવાડવામાં આવે છે. પણ હું આ જીવતો જાગતો દાખલો છું કે મેં ક્યાંય ભણતો તો ત્યારે પણ ચોરી નથી કરી, સામે આગળવાળાના કે બાજુવાળાના પેપરમાંથી કશું પૂછવાની, કેમ કે હું નંબર 1 જ હતો કાયમ.
એટલે લોકો મને પૂછતા હોય પણ હું કોઈને પૂછવા જવું નહીં. થેન્ક યુ સો મચ જુગલ, અનબિલિવેબલ, એબ્સોલ્યુટલી વેરી ઇન્સ્પાયરિંગ.